નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જુઓ આપણે હવે બાબર જે છે એ શ્રેણીની વાત કરી રહ્યા છીએ આપણે. તો બાબર શ્રેણીની અંદર આપણે વાત કરીએ એમ પહેલી રેખા જે છે એમાં પડે એને કહેવાય આપણે આલ્ફા, બીજી રેખાને કહીશું આપણે બીટા, ત્રીજીને કહીશું આપણે બેટા ગામા, પછી ડેલ્ટા. એમ તમારે નામ જેટલા આપણે આપીને છેલ્લે છેલ્લે આપી દેવાનું અનંત નામ હાલી જાય ને. એટલે ઘણી બધી હોય એમાં એટલે અનંત આપ્યું છે એમ છેલ્લું. હવે કેટલાક નામ આપવા થાકી ગયો કોણ? બાબર, આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એટલે બધી છેલ્લામાં છેલ્લી અનંત કે એમ. હવે હવે તો આવ્યા જ કરશે ને, એક બે અને બે નહીં ક્યાંથી મૂકવાનું? 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 મુક્ત કરવાનું કે તો આ કેટલા આવે? આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, ફેલ્ટા, વેલ્ટા, મેલ્ટા, હેલ્ટા, હેલ્ટા, ઝેલ્ટા, ઝેલ્ટા, ઝેલ્ટા આવું ક્યાં કરે? કેટલું એમાં કરે કે ભાઈ થાકી ગયો કોણ? ભાવ થાકી ગયો. એટલે કે આપણે શોર્ટકટ બતાવીએ કે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા કે પછી અને બામર કોની માટે? બામર શ્રેણી વર્ણપટ. કોની માટેનો? હાઇડ્રોજન. H2 લખવું પડે કે H2. કેમિસ્ટ્રી આપણને થોડુંક વીક છે પણ આ બાબતે નહીં હો. બાકી વર્ણપટમાં તો સિક્કા પાડી દેવી આપણે. નો પડતી ત્યાં તમે જોયું કે નહીં? ડિટેલમાં વર્ણપટ તો આપણે ડિટેલમાં આવડે આ ચેપ્ટર તો ભૂલે ફૂલ અંદર જેટલું જાવ એટલું જઈએ. પરમાણુ તો મારું ફેવરિટ છે. પરમાણુ લાઈક અ મેન. અણુ લાઈક અ વિલેજ. અણુઓ લાઈક અ જિલ્લા, ડિસ્ટ્રિક્ટ. એન્ડ તત્વ લાઈક અ સિટી, big city, and many big city combined. આવું મેં શીખવાડ્યું, સાહેબ મને શીખવાડ્યું હતું. આવું મારા ફિઝિક્સ ના મારા આમ તો ગુરુ જેવા ઘણું એને ભરતભાઈ કળકસા કરીને છે. એવું કહેતા કે પેલા જે છે ને એ પરમાણુ હોય, પછી બહાર પેલા ન્યુક્લિયસ ની વાત કરી. ન્યુક્લિયસ કે માણસો છે, એની ફરતે ઇલેક્ટ્રોન સારા બધા ભેગા થાય એટલે એક પરમાણુ બને. એમ ઘણા બધા પરમાણુ ભેગા થાય એટલે શું બને? એક અણુ જેવું બને. એક અણુ ભેગા થાય એટલે શું બને? તત્વ બને. તત્વ ભેગા થાય એટલે શું બને? સંયોજન કે પદાર્થ જે કાંઈ તમે કહેતા હો એ બને. અને એ બધાનો વિકાસ થાય કે એમ. તો એ ગામડાને યાર સરખાઈ જાય. નાના અંદર ન્યુક્લિયસ છે એ માણસો છે. પછી ઇલેક્ટ્રોન જેમ તમે ગણો એટલે એ પરમાણુ છે તો એ ગામડું થઈ ગયું. એવા ઘણા ગામડા ભેગા થાય શું બને? એક તાલુકો બને. એવા ઘણા તાલુકો ભેગા થાય શું બને? તો એની યાર સરખામણી કરે સાહેબ હો. અને સ્પીચ મેં કીધું વાહ વાહ સાહેબ ક્યાં ભોગી જાય સ્પીચ એટલે બાકી સ્પીચ ક્રિયાને શરૂ એવી તૈયાર. સારી સ્પીચ હતી સાહેબ. મને ભૂલાઈ ગઈ થોડીક આડોળું થઈ જાય ઉપર નીચે 10 ગ્રામ જેટલું તો હાલે. પછી ફૂટે 12 ઇંચ નું હાલે પાછું. તો આપણે જેમ વાતચીત કરી તેમ મિત્રો આપણને આ આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા ની તરંગ લંબાઈ કઈ રીતે મળશે? તો આપણે આની અંદર મૂકતા જઈશું. અહીંયા હું મૂકશું પેલા તો અહીંયા તગડો મૂકીએ એટલે તગડાનો વર્ગ તો તમને શું મળશે? તો આલ્ફા ની કેટલી મળશે? 565.3 કિલોમીટર મળશે. ગણતરી કરવાની છૂટી. આ શું છે? n બરાબર 3. તમે લખેલ કેમિસ્ટ્રીમાં n બરાબર 3 n બરાબર છે લખતા? ઠીક છે, અમને તો ભૂલાઈ ગયું. 100 ને અહીંયા સુધી અનંત પછી ભૂલી આવું લખતા કઈ? તો તમે કઈ રીતે આ ભાગો કર્યું છું? એમાં ગોખી નાખવાના આંકડા. તમે કે ગેટ આપી હોય ને કે ગોખી નાખવાનું યાદ રાખી લેવાનું. યાદ રાખવાની કઈ જરૂર છે યાર. એટલે હું ત્યાં શીખો કઈ એવું નથી કે મને આવડી ગયું ભાઈ. હું અભિમાન ન કરે ભાઈ ને તો મરાઈ જાય પાછા. ક્યારેક કઈ શું થઈ જાય. હું અભિમાન ન કરતો કોઈ કહેતા નહીં. હું નાનો માનવ. હવે આ જે બીટો છે એટલે બીજો છે જે આપણે કયો નંબર આવે એનો? પછી 4 નંબર. અહીં 4 મૂકો એટલે તમને સીધી જ મળશે 486.1 નેનોમીટર. એ કલર દેખાણો હતો કોને? બામર ને. કેવો દેખાણો હતો? બ્લુ ને ગ્રીન ની ભેગો કલર.
બ્લુ ગ્રીન તમે ભેગો કરો તો કેવો લાગતો છે જોવાનું ઘરે જઈને. આપણે પાસે સ્પોર્ટ્સ બોર્ડ્સ એવી છે નહીં. તમે નાના ધોરણમાં ભણતા ને 10માં રમનો કરતા. પછી જે છે આપણે n બરાબર 5 લઈએ ક્રમશઃ અહીંયા મૂકતા જઈએ તો 5 લઈએ એટલે આપણને કેવું મળે શ્રેણી? એનો કયો રેખા મળે? રેખા શું? શ્રેણી કોની શ્રેણીની? બામર શ્રેણીની ગામા રેખા. કઈ મળ્યું છે? 434 નેનોમીટર વાળી. એને શું કહીશું આપણે? જાંબલી રંગ. એ જાંબલી રંગની જ છે. જાંબુડીયો રંગ. જાંબુડા ખાવાની મજા આવે. પછી ડેલ્ટા એ તમને ક્યાં મળશે? તો n બરાબર ક્યાં લેવા પડશે? આમાં 6. એટલે અહીંયા નો એટલે n બરાબર તમે 6 લઈ લો એટલે તમને આઈડિયા સીધો જ આવી જાય 410 નો. અને પછી તમે લઈ લો n બરાબર અનંત. અનંત થી મળી જાય ને કેવું સારું. કાંઈ અનંત અનંત હાલો. અનંત અંબાણી કોઈથી નો અંબાણી. 364.6 નેનો બરાબર છે. એટલે તમારા બામરભાઈ નું કામ હજી એક થોડુંક કામ છે. આપણે થોડુંક આવૃત્તિ. દરેકે દરેક તરંગ લંબાઈને શું હોય? પોતાની આવૃત્તિ વગરનું કોઈ છે નહીં. કોઈ પણ તમે ઉત્સર્જન કરો તરંગને તો એમાં શું હોય? એને પોતાની પાસે એક આવૃત્તિ હોય ને. તો મહાન વૈજ્ઞાનિક બધા જે કઈ હોય આઈન્સ્ટાઈન અને ન્યૂટન એ લોકોએ એક સૂત્ર તારવેલું બરાબર છે કે c બરાબર લામડા f. c ઇઝ ઇક્વલ ટુ લામડા f. ઠીક છે. તમારે f તો કેવા અને ન્યુ કેવાય ત્યાં લખ્યું છે. અહીંયા આ ચેપ્ટરમાં તમારે વંચાય ન્યુ, વંચાય ન્યુ, નાને વંચાય મયુ મ્યુ. ઘણા માઇક્રો વાંચે ને મ્યુ બે એક જ છે. હું તો મ્યુ 0 ને એમ કહેતો છું. તમને ખબર છે ને વિડીયો લખતો હોય તો મ્યુ વંચાય. હું વંચાય મ્યુ. આને વંચાય મ્યુ. ખાલી મ અને ન નો ફેર છે. નમ. હવે લામડા એક થાય કે નહીં? તો લામડા બરાબર શું થાય આપણી પાસે? c બાય મ્યુ થાય. હવે આપણે f નહીં લખીએ મિત્રો. f લખવાથી મજા આવતી મને નહીં, વૈજ્ઞાનિકો. મને તો હું વાંધો છે ભાઈ. મારે તો ભાઈ હાલ c બાય f અહીંયા મૂકવાનું. ક્યાં? અહીંયા. તો અહીંયા સૂત્ર શું થઈ જાય? લેમડાની જગ્યાએ c બાય f મૂકો એટલે છેદનો છેદ એટલે 1/c બાય f આવે કે નહીં? એટલે ન્યુ રેડી આપણે f ની જગ્યાએ છે. આના આખાના છેદમાં થાય ને તો ઈ તમારે ખબર પડી જો કે કોના છેદમાં હું છું. ઈ પાછું આ ઘણા પૂછો હવે કે સાહેબ આપણે ખબર કેમ પડે છેદનો છેદ ક્યાં જાય? છેદમાં કયો કેવો છેદનો છેદ ઈ કે તમે જ્યારે લખો ને ત્યારે જ ખબર પડે કે તમે કોના છેદમાં મૂકો છો. પૂછે છે એલા ભાઈ. મેં કીધું આને કેમ સમજાવવા? મેં કીધું દવામાં તો કીધું હું સાચી વાત છે. આપણા ગુજરાતની અંદર ઘણું શિક્ષણ બગડી ગયું છે. તમે નહીં માનો છો? છોકરાઓ જે છે ખબર ન પડતી કાંઈ બિચારા. હું તો જોતા હોય ને ખબર પડે કે આને બિચારાને હાવ આવા સરળ બાબતી નહીં આવડતા હોય. સિમ્પલ એ હાવ ઘણી વાર તો પોઈન્ટ વાળા ભાવ ગાગા ન આવડતા હોય 10 પાસ થઈ જાય. બોલું પછી કે ડોક્ટર બન્યો તો પછી 2 જણા મરી જાય ને પછી સાચી વાત કરી. હું કેવું સમજી કેમ કે આવડતું હોય કાંઈ નહીં એને એ બધા ડોક્ટર બનાવે. કેમ કે બાપા પૈસા વાળો એટલે રૂપિયા તો ભરી જ દે. ડોનેશન 5% સરકારે સારું કર્યું. કાંઈ 10% જેવી સીટ એની અનામત રાખેલી હોય ને, ડોનેશન સીટ જેને કહેવાય. 43 લાખ ભરવો એટલે તમને એડમિશન મળે. આવું રખડું માણસોને. હાલો છેદનો છેદ 10 માં જાય કે તો આ ન્યુ ઉપર આવી જાય. છેદમાં કોણ છે? c બરાબર r. એને ગુણ્યા બધું છે કે નહીં? તો એવું c મારે અમારે આવૃત્તિ જોઈએ ને. મારે c નું કામ થતું cr છે ને. વાહ, વોટ એન આઈડિયા. cr હે 1/2² -1/. આવું બધા ઇક્વેશન માં થાય. લાયમન માં થાય, બામર માં થાય, પાશોન માં થાય, બ્રેકેટ માં થાય ને ફૂંડ માં થાય. ફંડ કીધું કે આપણા ફૂંડ કીધું? ફૂંડ કીધું. યુનિટ ટેક્સ્ટ બુક માં ફંડ હતું. ફંડ છે તો ફૂંડ કેમ પ્રકારના? તો કે ફૂંડ કીધું નીતિન. ફંડ છે શું છે? ફૂંડ નો કહેતા હો.
રેડી થઈ ગયું? આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી. આ સીઆરએ અચળાંક કશો સીઆરએ અચળાંક જો સી જે છે 3 × 10⁸ અને આર 1.097 × 10⁷ સી ગુણ્યો આર એ છે 2 મિનિટની પટ્ટી ઉતરી છે. ટેસ્ટ છે કા એ પણ સાહેબ એ કે ના આવ્યા તમારે હું ટેસ્ટ લેવાની છે સારું કઈ ને આપણે આજે એટલું છેલ્લે આપણે વર્ણપટ શ્રેણી જે છે કમ્પ્લીટ કરી કાઢી બરાબર છે. આજે જે છે બોહર તરફ જોવાનું છે. એની તરફ તો બોહરે જે કાર્ય કર્યું ને રધરફોર્ડની લેબોરેટરીમાં કામ કર્યું હતું. રધરફોર્ડ તો કઈ જોઈ ગયો કે પરમાણુનું સમગ્ર દળ ક્યાં કેન્દ્રિત થયેલું છે? કેન્દ્રમાં. અને એ કેવો છે પરમાણુ? સ્થાયી છે. એમ કહીને કોણ જોઈ ગયું? રધરફોર્ડ. એટલે બોહરની શંકા કરી. તો સ્વાભાવિક છે હું તમને એમ કહું કે હું આવો માણસ છું, તમને શંકા જાય તો મારે વાય પડી જાવ કે શૈલેષ આવું કરે છે, સાચું છે ખોટું છે? સ્વાભાવિક છે કે નહીં? આ માણસની કેવું છે આપણી નથી. ચાલો એમ કહું કે હું પાણી ના પીતો તો તમે સમજો નહીં પડતો એવા જ પીડાવે તો પાણીની વાત કરી આવેલા ના પીતા તો પાણી તો પીવું છું બહુ. પણ એમ કહે કે સિગરેટ ના પીતો ને એવું તો કઈક તમને શંકરે ખારું આવું વિશે કરી તમે વાયા પડી જાવ કે જ્યાં જ્યાં હું જાઓ ત્યાં ત્યાં નજર તમારી બધાને ફર્યા કરે અને તમે આમ સીસીટીવી કેમેરાની જેમ નજર રાખો કે શૈલેષભાઈ ક્યારે ગલ્લે જાય છે ગલ્લે ગયા પછી ગલ્લાવાળા પૂછો કે ભાઈ ઓલા ભાઈ આવા થાય કઈ આમ અભક્ષ વસ્તુ ખાય છે એવું તમે પૂછી શકો ને. એટલે પેલા તો આપણા ગણપતિ કોને ભૂઈ નાખ્યા? હજુ આપણે બોહરનું પરમાણુ મોડેલ આપણે ભણવાનું છે. તમે આમ તો જે જાણો છો, મારે કઈ એમાં ચાલુ કરવાની જરૂર છે? આપણે અંદર થિયરી ઘણી બધી છે કે સ્થાયી નો હું નો હોય સ્થાયી પ્લસ ઇલેક્ટ્રોન જે છે એ આપણે વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર વાત કરીએ એટલે કે એ વિકિરણનું ઉત્સર્જન કર્યા કરે. હાલ વિકિરણનું ઉત્સર્જન કર્યા કરે આપણે એમ થાય કે સ્થાયી હોય. સ્થાયી હોય તો વિકિરણ ઉત્સર્જન કરે પેલા એ પ્રશ્ન છે નો કરે ને? એ કેવો હોવો જોઈએ? ગતિમાં હોવો જોઈએ. અસ્થાયી તો શું થાય? વિકિરણનું ઉત્સર્જન થાય. એનો પીળો રહે તો શું ઉત્સર્જન કરે? પૂતળા જેવો લાગે ને? લાગે ને પૂતળું? ભાઈ એવું છે, સાચું છે, બરાબર છે. તો એ ઉત્સર્જન કરે છે એનો અર્થ છે કે એ અસ્થાયી છે. હવે એ ઉર્જાનું ઉત્સર્જન કર્યા કરે તો આપણને એમ ખબર પડે કે મારી પાસે ધારો કે સવારે 2 ભાખરી ખાઈને આવું ધારી લ્યો કે એમ હું ખાતો નથી. શૈલેષભાઈ ને કૂવો લાગે નહીં, હું ખાઉં છું તો એક જ ભાખરી ભાઈ, એકાદો કપ ચા, બરાબર છે. તો તમે સવારે જમી લો એટલે કે નાસ્તો કરી લો એટલે તમારી ઉર્જા ચાલ્યા કરે 10-12 વાગે ત્યાં સુધી તો આમ એકદમ પરફેક્ટ હોય. પણ જેવી સવારે હોય એવી 12 વાગે હોય શું થઈ જાય? આમ ઘટે કે નહીં? ઘટે ને એ અમુક સમય એવો આવે ધારો કે સાંજ સુધી તમે કદાચ ને શનિવાર રહેતા હો કે સોમવાર રહો, આપણે ભોળાનાથનો સોમવાર આવે શ્રાવણી ત્યારે રહો, ત્યાં ખબર પડે કે આખી દિવસમાં જે છે તમે નો ખાવ તો શું થાય? લથર બથર થવા મળો, શરીર હાવ લૂઝ પડી જાય એવું લાગે. એ ખુલ્લે એવું થાય છે કેમ કે તમારી ઉર્જા ઘટતી થાય ને. પછી એક સમય એવો આવે કે તમે જમો નહીં તો ખબર છે માણસ શું થાય? મૃત્યુ થાય છે. બહુ ઘણા સમય સુધી જમો નહીં, મહિના દિવસ સુધી નહીં એટલે મૃત્યુ પામે છે. તમે આ બધું સાંભળ્યું ના બધું? એટલે ઉર્જા જે છે તો વહી જાય. એટલે તો ઇલેક્ટ્રોન ને પણ પરમાણુમાં આવું થવું જોઈએ એવો વિચાર આવ્યો. કોને? એટલે એને શું કીધું કે ન્યુક્લિયસ તો ધન ભારિત છે અને ઇલેક્ટ્રોન ફરતો ભ્રમણ કરે છે એવું માનતું હતું. સ્થાયીમાં આમનો ઝપડો રહે છે એમ માનતા હતા પેલા. પછી વાત આવી ભ્રમણ કરે એટલે ભ્રમણ કરાયો કોણે? બોહર. અને કીધું ઉત્સર્જન કર્યો કરે.
તો એ ક્યાં જાય? ભ્રમણ કરતો 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 ઉર્જા ઘટતી જાય તો એ કઈ આમાં એક સતત સતત આમાં ભ્રમણ કર્યા કરે. ઉર્જા ઘટતી તો શું થાય? નાનું નાનું સકડું બનાવતો જાય, બનાવતો જાય. છેલ્લે કેમ એવો થાય? કેન્દ્રમાં એમને ભટકાઈને એમને લબુશાનો બેસી જાય, મરી જાય, એમ ડેડ થઈ જાય. હા, બધું પૂરું થઈ જાય. પછી પૂરું ઉર્જા તો બધી ક્યાં વહી ગઈ? વહી. એટલે કે કેન્દ્રમાં બેસી રહે. એને સીધું એક જ વખત લીટી મારી છે કે સીધું અહીંથી સીધો પડે કેન્દ્રમાં, વખત લે. તો પછી મારે તો બીજું તો શું કેવું પડે? આપણે બધું જાણીએ જ છીએ. આજે બળ લાગે છે એને લીધે બધા આપણે એમ કીધું હતું કે બળ લાગે એટલે વાઘો ઓગાગો પડ્યો રહે ને એમાં આકર્ષણ બળ હોય ને ગુરુત્વાકર્ષણ જેવું હોય ને. યાદ છે કઈ એવું? આ કુલંબીય બળ કેની જેવું છે? ગુરુત્વાકર્ષણ જેવું છે એવું લાગે તમને? કઈ સાર્વત્રિક છે કે કુલંબનો નિયમ સાર્વત્રિક છે? કુલંબનો નિયમ સાર્વત્રિક નિયમ નથી ભાઈ. એ ખાલી 20 12 ને લાગી કે ને કણ ને ક્યાં લગાડો? ધારો કે આ ઓલો બીમ છે, અહીં બીજો બીમ છે, બે લગાડો છે, કુલંબનો નિયમ લાગે? યાર બહુ આપણે ડિટેલમાં જવું નથી. આપણે બોહરને ખાલી આમ જે વાત કરતી હતી, બોહરમાં આપણે મેન જે છે એની 3 ધારણાની વાત છે. શેની વાત છે? 3 પૂર્વ ધારણા. એટલે મેં કીધું બોહરને શંકા ગઈ આ બાબતે. ઓલા કીધું ને ઇલેક્ટ્રોન એમને સ્થાયી ભ્રમણ, ત્યાં સ્થાયી એમને પીડ્યું. મોડલ કેવું હતું? એ સ્થાયી પણ ભ્રમણ કરતો હોય એવું થોડુંક એને આમ શું ગઈ શંકા કરે. એટલે એ ક્યાં ગયો? જો આ બધું જે છે ને એ સાબિતી નથી ભાઈ. રધરફોર્ડની સાબિતી છે નહીં. રધરફોર્ડે ખાલી શું કરી? વાત કરી. પણ એ તો જોય પછી વાત થાય ને. એને એવું દેખાણું એમ. હવે બોહરને થોડું અલગ દેખાણું. બોહરને જે દેખાણું એ આપણે લઈએ. રધરફોર્ડની તો થિયરી તો કાપી નાખેલી છે ને આવડાય ત્યાં રાખી સારું, કાંઈ વાંધો નહીં. આ વખતે બહુ આપણે બોહરની જોવાની છે. બહુ કઈ ટેન્શન જોવા. તો બોહરે શું કર્યું? બોહર જે છે એની લેબમાં આવી ગયો. કોની? રધરફોર્ડની. કે રધરફોર્ડ કઈ ખોટો તો હોય જ નહીં, સાચો હશે. સાચો હતો એ પાછો એની દ્રષ્ટિએ કેવો હતો? એ સાચો. તો બોહર જેવો લેબમાં એને 3 પૂર્વ ધારણા રજૂ કરી. એમાંની આપણે એક લઈ લઈએ. હા, પૂર્વ ધારણા એ ધારણા છે તો ધારણા લખાઈ ગયો ને. શું રજૂ થઈ? હવે એ નંબરનું અધિતર્ક કેમ ટૂંકમાં શું કહેવાય ને? આ પૂર્વ ધારણામાં કેવું થાય? શું તમે કહી શકો? અધિતર્ક. બધા અધિતર્ક જ છે. બોહરનો અધિતર્ક છે, એમ રધરફોર્ડનો હતો, એમ થોમ્સનનો. બરાબર છે? તમારે આપ્યો છે કોનો? ખાલી બોહરનો ઇન ડિટેલ. રધરફોર્ડનું જરી તમને લીટી પૂરી કે સમગ્ર પરમાણુ દળ ક્યાં ક્યાંથી થયેલું હોય છે? કેન્દ્રમાં ક્યાંથી થયેલું છે? બધું સ્થાયી હોય છે. બધું એકદમ તરબૂચના બીબાની જેમ પીડ્યું રહે ને. થોમ્સન બેન મરી ગયો. તરત નતો મરી ગયો. પાછા કે તરત મરી ગયું છે લાંબો સમય પછી મરે ને. અધિતર્ક નંબર 1. હવે હું 2-3 સેમ્પલ એક મને કદાચ માઇન્ડમાં નીકળી ગયો છે. કઈ વાંધો નહીં, આપણે જોઈએ કેટલા છે એ માઇન્ડમાં. કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે. હવે આપણે આ મોડેલને કોને સરખાવવામાં આવ્યું છું? ગ્રહો સાથે. સૂર્ય જે છે કેન્દ્રમાં જેમ ફરતા બધા ગ્રહો આટા માર્યા કરે છે, તેમજ ઇલેક્ટ્રોન શું કરાતો હોય? ન્યુક્લિયસની ફરતો પરમાણુમાં આટા માર્યા કરતો હોય. ભાઈ ધ્યાન આપજો. દુલાભાઈ ધ્યાન આપજો. ધન વિદ્યુત ભાર સેન્ટરમાં છે અહીંયા આપણે સૂર્યની જગ્યાએ. બરાબર છે? એની ફરતે જે છે ઇલેક્ટ્રોનનો ભ્રમણ કર્યા કરે છે. તો એ કેવી કક્ષામાં ભ્રમણ કરી શકે? ધારો કે એનું કેન્દ્રથી એની ત્રિજ્યા છે એનું કહી દો r. એનું કોણીય વેગમાં કેવું વેગમાન? કોણીય વેગમાન l કહી દઈએ આપણે. એન્ગ્યુલર મોમેન્ટમ. ઇંગ્લિશમાં કહેવાય એન્ગ્યુલર મોમેન્ટ. કોણીય વેગમાન l કેવું જોઈએ? h ના છેદમાં 2π ના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ. જે છે પ્લાન્ક અચળાંક. બરાબર છે ને? 6.625 10 ની -36
6.625 માં આવી વચ્ચે બધા એટલે 10 ની -36 હું કહું સાચું છે આ બાય અહીંયા જૂલ સેકન્ડ. એ સપોઝ શું પૂછે કે 24 પછી બે એક રાઉન્ડ ઓફ કરી નાખવાનું. 10 માં 34 કીધું જૂલ સેકન્ડ એક 10 માં 24 ને 34 આવે 36 બોલા 10 માં 36 આવે 34 ભાઈ 10 ની 6.s બરાબર ગુણાંક 6.600 વચ્ચે ગુણ્યા 10 ની -34 જૂલ સેકન્ડ આવે. રેડી હાલો. તો કેટલાના પૂર્ણ ગુણાંકમાં હોઈ શકે? જેટલી કક્ષા હોય n ની તો n ના પૂર્ણ ગુણાંકમાં. એટલે n શું 1 2 3 4 5 કોકને એમ થાય કે અમારે બે પૂર્ણાંક દુત્યાંશ તો ન હાલે, ઘરે રહેવાનું. કેમ કે કક્ષા થોડી કઈ અઢીમી કક્ષા આવશે. અઢીમી કક્ષા ક્યાં પર લઈ જાય? પેલી કક્ષા કે તો બરોબર, ચાલો ભાઈ બીજી n બરાબર 2 તો બરોબર છે. કોકે બે પેલી ભાઈ તો ઠીક ચાલો, પછી કે દોઢમી કક્ષા 3/2 કાંથી લાવી? મારે દોઢમી કક્ષા કાઢવી કાલી હોય નહીં હોય કોઈ દી. એક કક્ષા હોય આખી, પછી બીજી હોય, ત્રીજી હોય, એમ હોય. દોઢ કે ને બે પૂર્ણાંક એક દુત્યાંશ કે મારે કાઢવા ક્યાંથી પેલા? એટલે એમ થાય એટલે પૂર્ણ કક્ષા એટલે પૂર્ણ ગુણાંક હોવો જોઈએ. એને એટલે પાછું કઈ પોઈન્ટ વાળો હાલે બાલે નહીં. કોણે કીધું? બોહરે લે. હું થોડો કહું ભાઈ, મને તો મારું નામ ન આવે શૈલેષ પટેલ કે શૈલેષ ડુંગરાણી જે કઈ હોય નામ આવે દે ભાઈ, પણ આવ્યું નહીં નામ ભાઈ તો ન આવે. કઈ ગણતરી કરો, કઈક શોધો તો આવે ને. હા, આ પેલું હું કઉ છું પેલું યાર. હવે ઇલેક્ટ્રોન ની ઉર્જા ઘટે ને એ ઉપર સીધી કક્ષામાં સીધું ઘટે છે ને, કેન્દ્રમાં જાય. આમ કક્ષાઓ હોય, ગોળ સકડા મારી દીધેલા હોય. તમારે કેમેસ્ટ્રી કદાચ આવ્યું હોય તો એ સીધું અહીંથી સંક્રાંતિ કરીને સીધો છૂટનારામાં આવ્યો જાય. બગડે ને ઠેકડો મારી એક કક્ષામાં ઉર્જા ઘટે લપાઈ જાય. સીધું અહીંયા ક્યાં જાય? એટલી કક્ષામાં જવું પડે ને, અથવા જ્યાં ઘટતા હોય ત્યાં ખેંચો આવી જાય કે તમે દાંડિયારે જમતા હો કેવો કે નહીં? ચાલો ભાઈ 5 જણાનું ગ્રુપ કરવું છે પણ થતું નથી, તો શું કરવાના ભાઈ? તો ભાઈ તારું અહીંયા કામ ચાલે દાંડિયારે જમવાના થાય, રાહાડા રમવા બોલાવો એને જેમ બોલાવે અમે હવે તારું અહીં જગ્યાની ખાલી પડી છે તો તું અહીંયા સંક્રાંતિ કરી છે. એ બીજો દીકરો હતો બોલો બોહર. જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે કંઈક ઉત્સર્જન કરે, એ વિકિરણ ઉર્જાનું. કોનું ઉત્સર્જન કરે? વિકિરણ ઉર્જાનું. એ કોના દ્વારા જૂથું? તો પ્લાન્ક અને આઇન્સ્ટાઈન ફોટોનનું ઉત્સર્જન કરે. ફોટોન યાદ છે? ફોટો ઇલેક્ટ્રિક અસર. એક ટ્યુબ, શૂન્યાવકાશી ચેમ્બર, કેથોડ, એનોડ, એક કલેક્ટર હોય. પછી અમારે તમે અહીંયા આમ 5 આંબલી વિકિરણ આવવા ગયો, અહીંયાથી ઉત્સર્જન થઈને આમ જાય. ફોટોન વિકિરણ એની ઉર્જા કેટલી હોય? ઈ જેટલી જ હોય. ઉર્જા તો કેટલી હોય ભાઈ? ઈ જ હોય. ઈને નામ આપ્યું હતું HF. કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે ફોટોન? HF. જેટલા ફોટોન એટલા અહીંયા ગુણી નાખવાના, તો NH. પણ હવે તમને ખબર છે કે આપણી ટેક્સ્ટ બુક વાળા F ને કાઢી નાખ્યો છે. શું આવી ગયો? ન્યુ આવી ગયો છે. X ન્યુ નવો H, નવી ઘડીનો નવો ડાયમ, નવો X ન્યુ ઇઝ ઇક્વલ ટુ હાયર કક્ષામાંથી ક્યાં જશે? લોઅર. એટલે તમે શું કહેશો? ફાઇનલ ટુ ઇનિશિયલ ટુ ફાઇનલ. હું તો એમ કહું છું કે ફાઇનલ ટુ ઇનિશિયલ. ઊંચી જે ઉર્જા હોય એમાંથી કેમાં જાય? નીચી ઉર્જામાં જાય. એટલે આ મોટી કક્ષા ફાઇનલ. પેલા ઊંચી એમ જ રાખો તમે. અથવા EI - EF છે કે EI છે ને,
એટલે એને શું કર્યું છે કે પેલી કક્ષા શું હોય આપણી પાસે પ્રારંભિક ઇનિશિયલ હોય શરૂઆતની, પછી શેમાં જાય ફાઇનલમાં જાય. તો ફાઇનલ ઉર્જા કેવી હોય? ઓછી. કેમ કે ઓછી ઉર્જા થઈ નહીં ને પેલા કેમાં હોય? મોટીમાં હોય. એટલે એને મોટી માઇનસ નાની. કેમ કે માઇનસ તો ઉર્જાનું ઉત્સર્જન ન કરે ને કોઈ. માઇનસ ઉર્જા ઉત્સર્જન તો એક મારે બતાવી કેમ કાળો કરતા કાળો ડિબાંગ તેને કેવું કેમ એમ એટલે ઉર્જાનું ઉત્સર્જન કરે માઇનસ માં એનો અર્થ શું? કાળું તો હોય ઝીરો એ હોય. ઝીરો ઉર્જા એટલે કેવું હોય? બ્લેક બ્લેક. તો કાળા કરતા તે ઓછું ને માઇનસ માં, તો કાળા કરતા વધારે કાળો, ઘટ કાળો. કેવું કાળું? એટલે એવું આમ કે બતાવવું તો ક્યાંથી બતાવવું એમ. એટલે ઈ શક્ય છે. એટલે આપણે કહીએ ઈ માઇનસ મોટામાંથી નાનું બાદ કરવાથી તમારો આન્સર કેવો આવે? સરસ આવે. હવે મને અધિકતર ત્રીજો જે છે ને એ જો તો બોલો તો લીટી છે આ અધિકતર. પેલો અધિકતર તમારે જે છે ને એ ત્રીજો છે અહીંયા. બોલો પહેલી લીટી બોલ ભાલો. બોલ તો ભાઈ તું. બોહરની પ્રથમ સ્વીકૃતિ એ હતી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. આ બાબત વિદ્યુત ચુંબકીય હા, એ વાત અનુસાર ખોટી છે. એને શું કીધું કે બોહર જે છે એ થોડો એક મિસ્ટેક એવી થઈ ગઈ કે આ જે કક્ષા છે કે નહીં એમાં એ ભ્રમણ કરે. કોણ? ઇલેક્ટ્રોન. કે ઉર્જાનું ઉત્સર્જન કરે. તો કેવું હાલે કા? કેમ કે વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર શું છે? કોઈ પણ ભ્રમણ કરે એટલે ઉર્જાનું ઉત્સર્જન કરે જ તે. જો તમારું કાર્ય બળ અહીંયા સ્થાનાંતર ઉર્જા ગઈ, કાર્ય શું ગઈ? કોઈ પણ એમ એવું કોણ કહેતું હતું? વિદ્યુત ચુંબકીય વાદ. હવે આપણે વિદ્યુત ચુંબકીય વાદ ક્યારે આવે? તો એ તમારે જે ચેપ્ટર 8મું છે. કેટલામું ચેપ્ટર? 8મું. વિદ્યુત ચુંબકીય તરંગ ચાલુ છે કે પટ્ટી? તો અટેક પછી બધા કે જો પાછળ તો હું બોલી બોલી મરી જાય. પટ્ટી ઉતારે આપણે લે. આ સ્વીકૃત અનુસાર દરેક પરમાણુ કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થાઓમાં હોઈ શકે છે અને દરેક શક્ય અવસ્થા ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે. આ અવસ્થાઓને પરમાણુની સ્થાયી અવસ્થાઓ કહે છે. એટલે બોહરની પહેલી સ્વીકૃતિ શું હતી? તો ન્યુક્લિયસ જે છે એની ફરતે કોણ આટા મારતો હોય? ઇલેક્ટ્રોન. ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. કરે? તમને લાગે છે? હે? હા, તો માઇનસ કરી. તો મારે છે કે અને મારે તો ઇલેક્ટ્રોન સ્થિર છે. મારો પ્રશ્ન એવો છે. નહીં, સ્થિર છે. એ ઉત્સર્જન ક્યારે કરે? જ્યારે તમે એને હું આપો, ઉર્જા આપો બહારથી, ત્યારે ઇલેક્ટ્રોન શું પડી જાય? છૂટો પડી જાય. એ તો ખબર છે ને. એટલે પેલી સ્વીકૃતિ જે છે એ શું હતી એની? કે અવસ્થાઓ બધી કેવી છે? સ્થાયી છે. એટલે એક પરમાણુ હોય, બાજુ બીજો હોય, બાજુમાં ત્રીજો હોય, ચોથો હોય, પાંચમો હોય. પરમાણુ તો ગતિ કરતા જ નથી. બધો પ્રશ્ન એ છે. હા, પરમાણુ ગતિ કરે છે, પણ ઘણાને પાછો પ્રશ્ન એવો થાય પરમાણુ ગતિ કરતા હશે કે નહીં કરતા હોય. એટલે તમે વાત કરતો પરમાણુ તો ગતિ કરતા જ નથી. અંદર ગતિ કરે છે કોણ? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર ગતિ કરે છે, પણ એ કેવી ગતિ કરે છે? ફિક્સ કક્ષામાં. કેવી કક્ષામાં? ફિક્સ. પણ જ્યારે ઇલેક્ટ્રોન ઘટતા હોય એટલે કે જે કક્ષા તમારે એવું ભણ્યા હોય કે અપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તમે એને ઉર્જા આપો ને બહારથી, ત્યારે શું થાય? ઇલેક્ટ્રોન ત્યારે કેવો પડી જાય? છૂટો પડી જાય. યાદ છે ને? એટલે ફૂડ એટલે એમ કઈ એમ ઉર્જા નહીં આપવાની. આ તો એક કામ 4-5 પ્રકાર ઉર્જા આપી શકાય. ઇલેક્ટ્રોન જે છે એને ઘસવાનો. જે તમારી પાસે બોક્સ હોય ને બ્લોક, એટલે તમે શું કરો? ઘસો. ભઠ્ઠી નાખી દો, ફૂલે ફૂલ ગરમ ભઠ્ઠી હોય હળગતી, એને મૂકી દો તમે ફૂલે ફૂલ મોટા જબ્બર વિદ્યુત ક્ષેત્રમાં, તો એને કહેવાય ફિલ્ડ ઉત્સર્જન. શું કહેવાય ને? ફિલ્ડ. વિદ્યુત ક્ષેત્ર એટલે ફિલ્ડ કહેવાય ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ. એની અંદર મૂકી દો ઇલેક્ટ્રોન લબક ને લબક બાય. તો સીધી વાત છે ને, તમે ધન પ્લેટ મૂકો હોય લાઇટ વાળા ન્યુક્લિયસ કરતા વધારે વિદ્યુત ભારી, તો શું થાય? ઇલેક્ટ્રોન ક્યાં જવાનો? બોલો પણ અહીંયા સંકળાયેલો હોય કે નહીં? બોલો શું કરે? મોટી પ્લેટ હોય ખેંચી લે આવી રા, ચુંબક જેવું કામ કરે ને. હાલો, આપણે 3 સ્વીકૃતિ પૂરી. હવે તમારા 3 જે છે મેન છે, તમારા ટેક્સ્ટ બુક પ્રમાણે આ લખવી પડશે. બાકી તમારે આમાં કઈ બીજું કઈ મેન યાદ રાખવાની જરૂર છે. હવે જે શરૂ થાય છે મોસ્ટ આઈએમપી પોઈન્ટ શરૂ થાય